નેત્રંગ તાલુકાના થવા ગામની સીમમાં પત્તા પાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમતા 6 ઈસમોને પોલીસે ₹12,540ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. નેત્રંગ પોલીસ સ્ટાફને દારૂ જુગારની ડ્રાઈવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે થવા ગામની સીમમાં મોહન નદીના કિનારે આવેલ એક ખેતરના શેડા પર લીમડાના ઝાડ નીચે બેસીને કેટલાક ઈસમો પત્તા પાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સ્થળ ઉપર કેટલાક ઈસમો કુંડાળુ વળીને જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસે જગ્યા કોર્ડન કરીને સ્થળ ઉપર જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના પત્તા પાના સહિત કુલ ₹12,540ના મુદ્દામાલ સાથે કુલ 6 ઈસમો વિજય સુકલાલભાઈ વસાવા, અરુણ ધર્મેન્દ્રભાઈ વસાવા, અજય મહેન્દ્રભાઈ વસાવા તથા હરીશ ધર્મેન્દ્રભાઈ વસાવા ચારેય રહેવાસી ગામ થવા તાલુકા નેત્રંગ તેમજ સમીર અહેમદ કુરેશી તથા રઉફભાઈ ઇબ્રાહીમભાઈ કાગદી બંને રહેવાસી નેત્રંગનાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રંગ પંથકમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાવાની ઘટનાને પગલે પંથકમાં શ્રાવણીય જુગાર રમતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.